નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં બાળકો માટે 7 દિવસીય એડવેન્ચર કોર્સની મુલાકાત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને લીધી છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર દ્વારા માખણીયા પર્વતની તળેટીમાં ડુંગરવાડ ખાતે તારીખ 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી એમ 7 દિવસના એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવ્યું. આ એડવેન્ચર કોર્સમાં 8 થી 13 વર્ષના 70 શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. આ 7 દિવસીય એડવેન્ચર કોર્સની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ફાયરમેન બ્રિજ, લોંગ સીલિંગ, રેપલિંગ અને ક્લાઇમ્બિંગ એડવેન્ચર પ્રવૃત્તિ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ એડવેન્ચર કોર્સમાં વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રિવર ક્રોસિંગ, રેપલિંગ, ક્લાઇમ્બિંગ, ફાયરમેન બ્રિજ, લોંગ સીલિંગ જેવી વગેરે એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.